કલ્પેશ બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ઇન્ચાર્જ નર્મદા અને ડાંગ જિલ્લા કોંગ્રેસ ઓબીસી દ્વારા આયુષ ઓક પર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા આપ્યું આવેદન। સુરત શહેરના તત્કાલીન કલેક્ટર શ્રી આયુષ ઓક સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા સુરત શહેરના તત્કાલીન કલેક્ટર શ્રી આયુષ ઓકની ચૂંટણી આચારસંહિતાના કારણોસર બદલી થઈ તે પહેલા ચાર્જ છોડતા અગાઉ તેમણે ડુમ્મસની અંદાજિત 2000 કરોડની સરકારી જમીન ગણોતિયાઓના નામે ચડાવી હતી। તે અંગેની જરૂરી ફરિયાદ માન્ય ધારાસભ્ય શ્રી ડોક્ટર તુષાર ચૌધરી સાહેબ શ્રી તેમજ અમારા સિનિયર આગેવાન શ્રી દર્શનભાઈ નાયક દ્વારા કરવામાં આવેલ હતી, જે કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક રીતે તત્કાલીન કલેક્ટર શ્રી આયુષ ઓકને ફરજ મુક્ત સસ્પેન્ડ કરવામાં આવેલ છે। પરંતુ ઉપરોક્ત ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ગુજરાતમાં ફરજ બજાવતા ભ્રષ્ટ અધિકારીઓમાં એક દાખલારૂપ કાર્યવાહી કરી એક દાખલો બેસે તે માટે તાત્કાલિક અસરથી શ્રી આયુષ ઓક સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી તેઓની તાકીદે ધરપકડ કરી ત્યારબાદ તેઓ સામે કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરાવી તેમજ ખરેખર જો આપ રાજ્યના સર્વાંગી હિતમાં કાર્યરત હો તો આવો દાખલો બેસાડવા વિનંતી કરી હતી। जी, आपका नाम? कल्पेश बारोट, महामंत्री गुजरात प्रदेश कांग्रेस ओबीसी डिपार्टमेंट। जी, आपने जो कलेक्टर आयुष ओक के बारे में कंप्लेन की, किस विषय में की है? हमारा 2-4 दिवस पहला अमरा कांग्रेसना धारासभ्य श्री तुषारभाई चौधरी और अमरा कांग्रेसना सीनियर आगेवान दर्शनभाई नायक द्वारा सरकार में फरियाद करवामां आवेली हती के डुम्मस एक जमीन में तत्कालीन कलेक्टर आयुष ओके गणतियाનું નામ ચડાવેલું એ બાબતની ફરિયાદ કરી લીધી કે આમાં 2000 કરોડનો ભ્રષ્ટાચાર છે। એ સંદર્ભે સરકાર દ્વારા આયુષ ઓકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એ સંદર્ભે મેં આજે રાજ્યના મુખ્યમંત્રી અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા તેમજ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે કે આ બાબત પર તાત્કાલિક અસરથી તત્કાલીન સસ્પેન્ડેડ કલેક્ટર આયુષ ઓક વિરુદ્ધમાં લેન્ડ ગ્રેબિંગ એકનો ગુનો દાખલ કરવામાં આવે જેથી ભવિષ્યમાં બીજા કોઈ અધિકારી આવું ખોટું કરતા વિચાર કરે। એ સંદર્ભે આજે મેં રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે।